દીપકભાઈ સરવૈયા કરશે, લાલભાઈ કરશે, લાલભાઈ, મુકેશભાઈ, પછી રોજીભાઈ ત્યારે आज उमंग आज सुनेरा स्नेह सखी हमारी गोठ में तुझे त्रुठा में रण जीते कंकण बधे पुत्र बधाए सार आतरण वाना शुभरा कोण रंग अने कोण राव रमेशभाई ની મહેનતથી મને એમ છે 34મો સમૂહ લગ્નનું આયોજન કર્યું. આપણે ઘરે પ્રસંગ હોય તો આપણે ગાફડા ફાફડા થઈ જઈએ, પણ એ બે માણસ એટલા વર્ષોથી, હું તો 35-40 વર્ષ ત્યાં હારે ભણતા ત્યારનો ઓળખું છું, અને પધારેલા બધા મહેમાનો અને બધા નવ દંપતીને આશીર્વાદ આપી હું વિરમું. સુમન સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહ લગ્નની અંદર જે આપણા દરેક સમાજના અક્ષસ્થ ઉપર હાજર રહ્યા તેમને ખૂબ ખૂબ આપણે અભિનંદન પાઠવીએ છીએ, તેમનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. આજના આ સમયની અંદર જ્યારે મધ્યમ વર્ગના લોકો જ્યારે કોઈ આ મોંઘવારીની અંદર પોતાના ઘેરે લગ્ન કરવા, એ જે વરકન્યાના માતા પિતાને ખબર હોય કેટલો ખર્ચો થાય છે. આજના સમયની અંદર જ્યારે મા બાપ પોતાના બાળ બચ્ચાને ભણાવી ગણાવીને ખૂબ જ ડિગ્રી લાયક એજ્યુકેશન આપે છે, પરંતુ આજના સમયની અંદર જ્યારે એજ્યુકેશન કર્યા પછી નોકરી મળતી ન હોય અને જ્યારે લગ્ન પ્રસંગ આવે ત્યારે પોતાની પાસે લગ્ન કરવાની મૂડી પણ ન હોય. કોઈ રાજકીય આગેવાનોના દીકરા, કોઈ આઈપીએસ અધિકારીઓના દીકરા કોઈ સમૂહ લગ્નમાં જોડાતા નથી, કારણ કે તેમની પાસે અઢળક મિલકત હોય છે, અને મિલકત ક્યાંથી એ લોકો પેદા કરે છે એ લોકોને તેમને ખબર હોય છે. ત્યારે આવા સંજોગોની અંદર જ્યારે સમૂહ લગ્નનું આયોજન છે, આપણા દરેક સમાજની અંદર જે આગેવાનો લગ્ન સમારોહ ગોઠવે છે તેમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને જે આ સમૂહ લગ્નમાં મધ્યમ વર્ગના લોકો, જે દંપતીઓ જોડાયેલા છે, આજના જે લગ્ન પ્રસંગમાં પંચ ત્યાં પરમેશ્વર એટલે 5 જે દંપતીઓ, 9 દંપતીઓ જોડાયેલા છે, તેમનો ઘર સંસાર સારી રીતે ચાલે અને ઘર સંસારમાં પ્રભુતામાં પગલાં પડે તેવા અભિનંદન પાઠવું છું, આશીષ આપું છું. જય હિન્દ, જય ભારત. આમાં શું છે, ગુજરાત રાજ્યની અંદર બહેનો આગળ આવે અને વક્તા તરીકે બને આવી બધાને ઈચ્છા હોય. હું આરતીબેનને વિનંતી કરીશ. શુભાશીષ અને આ સમૂહ લગ્નમાં જોડાવા બદલ આપ સૌનો આભાર, અને અત્રે પધારેલા મહેમાનો આમાં સહયોગી અને સહભાગી થયા એ બદલ એ પણ આભાર. નવ દંપતીઓને હનુમાન દાદાની હંમેશા કૃપા રહે, સુખી રહે, સમૃદ્ધ રહે એવી શુભેચ્છા. જય સુમન સેવા ટ્રસ્ટ. હાર્દિકભાઈ જોશી નું સન્માન અમારા લાલજીભાઈ પરમાર કરશે. કે જેઓ જૂનાગઢ આપણી જગ્યાના પ્રમુખ શ્રી પણ છે, સાથે સાથે પિતામાં ભીષ્મ કહી શકાય એવા ગોવિંદભાઈ રાઠોડ, અહીં મંચ પર ઉપસ્થિત તમામ અગ્રણી ભાઈઓ, રમેશભાઈ ગોયલ તથા એમની એન્ટાયર ટીમ, આ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ પ્રસંગે હાલના સંજોગોમાં મોટા ખર્ચાઓ ત્યજી સાદગીપૂર્ણ જીવન જીવવાની શરૂઆત કરનાર 7 9 દંપતીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તમે લોકોએ હિંમત કરી સમાજમાં આગળ આવ્યા, કારણ કે ખર્ચો તો ઘણા કરી શકે એમ હોય, ઘણીવાર માથે કરીને પણ લગ્નમાં ખર્ચો કરતા હોય, પણ આવા ખોટા ખર્ચાને ગીતાંજલિ આપી સાદગીપૂર્ણ લગ્નમાં જોડાવા માટે તમે લોકો જે હિંમત આપી, તમે લોકો જોડાણા એ બદલ નવ દંપતીને ખૂબ. રમેશભાઈ ગોયલને પણ સતત લગભગ આ 34મો સમૂહ લગ્ન છે, તો 34મા સમૂહ લગ્નનું આ સફળ આયોજન બદલ એમને પણ અભિનંદન આપું છું. ભગવાન એમને દીર્ઘાયુ આપે, રમેશભાઈ ગોયલનું આયુષ્ય વધે અને એમનું
તંદુરસ્તી છે એ જળવાઈ રહે, જેથી કરીને સમાજમાં આવા સારા કાર્યો કરતા રહે એવી આપ સૌને ભગવાનને પ્રાર્થના કરું છું. અને એક બીજી વાત પણ કહેવા માગું છું. ગુજરાત ગવર્મેન્ટમાં મોદી સાહેબનું એક પેલું સૂત્ર છે, બેટી બચાવો બેટી પઢાઓ. એનું સાર્થક પરિણામ આજે આપણી સામે છે, સમક્ષ છે. હેતલબેન મકવાણા, ડેપ્યુટી કલેક્ટર ગાંધીનગર, મારી ડોટર છે, મારી દીકરી છે. અમરેલીમાં જ રહીને ગુજરાતી, હું એ પણ તમને કહું છું, કોઈ ઇંગ્લિશ મીડિયમના ભરોસે નહીં રહેતા, માત્ર ગુજરાતી મીડિયમમાં ભણીને. ઘણીવાર આપણને એવું હોય કે ભાઈ છોકરા ઇંગ્લિશ મીડિયમમાં ભણે તો હોશિયાર થાય. મારા ત્રણેય છોકરા ગુજરાતી મીડિયમમાં ભણેલા છે, અમરેલીમાં જ ભણેલા છે. અને અમરેલીમાં ભણી જીપીએસસી ક્લિયર કરી, પહેલાં મામલતદારમાં સિલેક્ટ થઈ. ડીવાયએસપીનું પ્રમોશન હતું પણ ડિપાર્ટમેન્ટ છોડી અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ પસંદ કર્યું. હાલમાં ગાંધીનગર ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવે છે રેરા વિભાગમાં. તો આપ સૌને પણ હું એ કહું છું કે દીકરો કે દીકરી એમાં કોઈ ભેદભાવ નહીં રાખતા, કારણ કે દીકરી તમારી નજર સામે છે. આજે ડેપ્યુટી કલેક્ટર છે, આવતા 10-15 વર્ષમાં કદાચ કલેક્ટર અમરેલી તરીકે પણ એનું પોસ્ટિંગ થાય તો નવાઈ નહીં. ફરી એકવાર રમેશભાઈ ગોહિલ અને એમની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ. જય કોળી સમાજ. અહીંયા અમરેલીના હાર્દિકભાઈ સોલંકીને 2 શબ્દો માટે આજરોજ સુમન સેવા ટ્રસ્ટ દ્વારા જે સમૂહ લગ્નનું 34મા સમૂહ લગ્નનું આયોજન કર્યું છે, ત્યારે કાર્યક્રમના અધ્યક્ષ એવા ભવનાથ કોળી સમાજવાડીના પ્રમુખ ભૂપતભાઈ ડાભી, બગસરાથી પધારેલા ગોવિંદ બાપા, તેમજ નિવૃત્ત પીએસઆઈ રવજી બાપા, તેમજ અમારા કાર્યક્રમના જે કાર્યક્રમને દર વર્ષે જેમના સમૂહ લગ્ન એવા રમેશભાઈ ગોહિલ, તેમજ આપ સર્વેનો સુમન સેવા ટ્રસ્ટ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. જય માતાજી. ગૌરવ લઈ શકાય. આપણે બેન છે કલેક્ટર સુધી પહોંચ્યા, તો આપણી દીકરી દીકરીઓને પણ આવું ખ્યાલ રાખે ને આ બેન જે કલેક્ટર સુધી પહોંચ્યા છે, તો એકવાર જોરથી 2 તાળી હાથ ઊંચાઈ તાળી પાડો એવી આપણે નમ્ર વિનંતી. બોલો ભારત માતા કી. જો અમુક લોકો બાકી છે ને વિનંતી કરીશ. હેતલ મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે આપણે સમૂહ લગ્ન નિમિત્તે અહીંયા સર્વે એકત્રિત થયા છીએ. તો આજે તમારી નવી જિંદગી અહીંયા પ્રભુતામાં પગલાં માંડતા સાથે દંપતીઓને મારા તરફથી શુભેચ્છાઓ, શુભકામનાઓ. તમારું આગળનું લગ્ન જીવન ખૂબ સારું નીવડે. તમારો ગૃહસ્થાશ્રમ છે, એમાં તમને જીવનની સૌથી યાદગાર ક્ષણો મળે અને તમે તમારા કુટુંબ સાથે આ જે લગ્ન જીવનનો ઘર સંસાર છે સારી રીતે માણી શકો, આનંદમય રહો, સ્વાસ્થ્ય તમારું સારું રહે, દીર્ઘાયુ રહે એવી અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ. અને ખાસ આ સમૂહ લગ્નના આયોજક અને સંચાલક શ્રી રમેશભાઈ ગોહિલનો હું આભાર માનું છું કે આજે એમને મને અહીંયા આમંત્રિત કરી અને આપ સૌની વચ્ચે ઉપસ્થિત થવાનો મને એક મોકો મળ્યો છે. હું અમરેલીની દીકરી છું અને પિયર મારું અમરેલી છે, એટલે હું અહીંયા આટો દેવા આવી હતી અને મને અમરેલી મારું પોતીકું લાગે, એટલે ખાલી મારું ઘર જ નહીં, આખું ગામ અને અહીંના ગામના તમામ લોકો મને મારા પોતિકા લાગે. અને એની વચ્ચે આજે હું ઉપસ્થિત છું અને આપ સૌની વચ્ચે મારું સન્માન થયું, તો હું ખૂબ ગદગદિત ફીલ કરું છું. આજે આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. મારે બસ વધારે નથી કેવું, ફક્ત 2 સલાહો ખાલી ગણો કે જે વેલ વિશ ગણો, એ 2 જ વાતો મારે કેવી છે. એક તો જે દીકરી પરણીને જાય છે એ દીકરીને આવકારનાર જે સાસરિયા પક્ષ છે એને મારે ખાલી એટલું કહેવું છે કે જે દીકરીને તમે ઘરે લઈ આવો છો વહુ તરીકે, તમારા ઘરની ગૃહલક્ષ્મી તરીકે, તો તમે એમ સમજો કે એક તુલસીનો ક્યારો તમારા ઘરમાં આવે છે. તમે નર્સરીમાંથી કે ગમે ત્યાંથી તુલસીનો ક્યારો લઈ આવો, એનું કુંડું આવેલું હોય, પછી તમારા ઘરમાં સીધું ચોંટી જાય. એને અઠવાડિયું લાગે, 10 દિવસ લાગે, 15 દિવસ લાગે, પછી તમારા ક્યારામાં એ વ્યવસ્થિત ઉજરે. તો એમાં નવા ઘરની જે દીકરી તમારા ઘરમાં આવશે ને, એને પણ એની પોતાની માટી છે, એનો પોતાના સંસ્કાર છે, એ પોતાના ઘરના અમુક રીતિ રિવાજ ઢબ લઈને આવશે તમારા ઘરમાં. એટલે તમે કોઈ એવી અપેક્ષા ના રાખતા કે 15 દિવસમાં તમારા ઘર જેવું શાક બનાવે, તમારા ઘર જેવી જ રોટલી કરે, એની રસોઈ તમારા ઘર જેવી થઈ જાય, એની ચાલ ઢાલ રીત ઢબ બધું તમારા જ પ્રમાણે ઢળી જાય, અને એ બી ઓછા સમયમાં. એવી અપેક્ષાઓ ના રાખશો. એને તમે ટાઈમ આપો અને એને
ઉછેરવા માટે, વિકસવા માટે થોડો તમે એને સપોર્ટ આપો. જેમ ખાતર પાણી કરવું પડે નવા કુંડામાં, એમ તમે પણ એમાં થોડું ખાતર પાણી કરો, એને થોડો કુંબળો તડકો આપો, શિખામણ આપો, એ તમારી રીતમાં ઢળી જશે. એટલે એક આ વસ્તુ મારે સાસરિયા પક્ષને કહેવાની છે. બીજી વાત મારે દીકરીને કહેવાની છે કે તમે તમારું ઘર સંસાર, તમારું અત્યાર સુધી તમે તમારા મા બાપની સાથે, ભાઈ બહેનોની સાથે જે રહીને હળીમળીને ઉછરીને હવે તમે એક નવા ઘરમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છો, તો તમે પણ તમારી થોડીક જડતા છોડી દેજો. તમારા ઘરમાં જેમ થતું હતું, તમારા માવતરના ઘરે જેમ થતું હતું, એવું બધું જ ત્યાં નહીં થાય. એટલે તમે પણ થોડી સમજણ જાળવજો અને તમે પણ ઢળવાનો પ્રયત્ન કરજો. દીકરીને કહેવાય ને કે પાણીની જેમ એનો સ્વભાવ હોવો જોઈએ કે જે પાત્રમાં ઢાળો એ પાત્રમાં ઢળી જાય. જે ઘરમાં તમે એને પરણીને લઈ જાઓ એ ઘરમાં એના પ્રમાણે ઢળી જાય. તો એક નિર્મળ પાણી જેવું હોય એની જેવો તમારો સ્વભાવ રાખજો અને બધાની સાથે હળીમળીને રહેજો ત્યાં સાસરામાં. અને ત્રીજી સલાહ મારે ફક્ત એક જે આપણા વરરાજાઓ છે આજે એને આપવાની છે કે જે પત્નીને કે જે સ્ત્રીને તમે પરણીને લાવો છો એ તમારા ઘરની ગૃહલક્ષ્મી છે. એટલે તમારે એક વખત સંકલ્પ એવો કરવાનો છે કે મારા ઘરની ગૃહલક્ષ્મીને ક્યાંય પણ ઠેસ લાગે એવું કામ કોઈ હું નહીં કરું અને જે જગ્યાએ એનું સન્માન ને સ્વમાન નહીં જળવાય એવી જગ્યાએ હું નહીં જાઉં. જો તમે એની પીઠ પાછળ પીઠ બનીને ઊભા રહેશો તો એને નવા ઘરમાં ક્યારેય નવું નહીં લાગે. બીજી વસ્તુ કે જો એનું ભણતર એને છોડી દીધું છે અથવા કોઈ અધવચ્ચે છે, કોઈ ભણે છે, હજી આગળ ભણવાની ઈચ્છા છે, તો તમે એને સપોર્ટ કરો કે એમને આગળ ભણવું છે તો એના માટે એને સુવિધાઓ આપો. ઘરમાં બેસીને પણ આજે ભણી શકાય એવી ઘણી સુવિધાઓ છે. એને બીજું કોઈ ઇતર પ્રવૃત્તિમાં રસ છે, સીવણકામ શીખવું છે, ભરતકામ કરવું છે કે બ્યુટી પાર્લર ચલાવવું છે, એને પોતાની જાતે પગભર થવું છે, તો એને એક મોકો આપો. બસ આ 3 જે સલાહો છે ખાસ, જે આપણા સમાજને મને લાગે છે કે હજી આગળ લઈ જશે. અને આજે હું અહીંયા એકલી બેઠી છું સ્ટેજ ઉપર, મને એવી ઈચ્છા છે કે મારી સાથે બીજી મારી 4-5 બહેનો બેઠી હોય અને બધી જ ગવર્મેન્ટની અંદર કાર્યરત હોય, સમાજના કોઈના કોઈ કાર્યસ્થળોની અંદર એ આગળ પડતી હોય એવી મારી પણ ઈચ્છા છે. તો આ બધી દીકરીઓ, આ બધી બહેનો છે એ પણ આગળ વધે એવું હું જોવા ઈચ્છું છું. બધાને શુભકામનાઓ, અભિનંદન પાઠવું છું અને તમારા સૌનું લગ્ન જીવન છે એ ખૂબ સુખમય નીવડે એવી પ્રભુને પ્રાર્થના કરીએ. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.